પારડી પાનદી હાઈવે પર ચાલુ સ્કોર્પિયો કારમાં ભીષણ આગ લાગતા બળીને ખાક. ઘટનાને પગલે ટ્રાફિક જામ, ચાલકનો આબાદ બચાવ, આગને ફાયર વિભાગે કાબૂમાં કરી. પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાનદી નજીક એક ચાલુ સ્કોર્પિયો કાર નંબર GJ21M2299 માં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ કાર ચાલકે સમય સૂચકતા વાપરી કાર ઊભી રાખી દીધી હતી અને બહાર નીકળી ગયો હતો, જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ હાઈવે પર કાર સળગવાની ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે કાર આગ કયા કારણસર લાગી તે હજુ જાણી શકાય નહોતું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.